સિદ્ધાર્થ જીવદયા ટીમ દ્વારા હાલોલમાંથી કરંટ લાગેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલોલમાં કંજરી રોડ ઉપર આવેલ મધુવન સોસાયટીમાં આવેલ લાઇટ ડીપીમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઉડતા ડીપીના ટ્રાન્સફોર્મરમાં અડી જતા અચાનક જ ધડાકો થતા આજુબાજુના રહીશો બહાર નીકળી ગયા હતા। રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોર નીચે પડેલ જોવા મળ્યું હતું। હાલોલ પંથકમાં જીવદયાનું કામ કરતી સંસ્થા સિદ્ધાર્થ જીવદયાની ટીમને જાણ કરતા સિદ્ધાર્થ જીવદયા ટીમના પિન્ટુભાઈ અને તેમની ટીમના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા। રાષ્ટ્રીય પક્ષી મોર ડીપીની નીચે પડેલ હતો, જીવ હતો। ત્યારબાદ પિન્ટુભાઈ દ્વારા તેને નજીકના એનિમલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। સારવાર પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। ત્યારબાદ હાલોલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના RFO ચંદ્રિકાબેનને જાણ કરી હતી અને તેમના માર્ગદર્શન અને તેમની સૂચના મુજબ મોરને ધોબીકુવા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈ ફોરેસ્ટ ઓફિસર કંચનભાઈ અને બાબુભાઈ તથા અન્ય ટીમ સાથે મળી રાષ્ટ્રીય પક્ષી મોરના શરીરને વિવિધ ચકાસણી કર્યા બાદ વિધિ સાથે તેને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા।